સોમનાથના ધારાસભ્ય સોમનાથ કોરિડોર મામલે સોમનાથ પહોંચ્યા. પ્રજાનો રોષ, પ્રશ્ન, ચિંતા, લાગણી અને માંગણી અંગે વિગતો જાણીએ. પ્રભાસ પાટણ સોમનાથ મંદિરના કોરિડોર મામલે અસરગ્રસ્તો માટે ચિંતા અને રોષ વધી રહ્યો છે. ત્યારે ગઈ સાંજે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સોમનાથ પહોંચ્યા હતા. સમગ્ર હકીકતની જાણકારી મેળવી તે પ્રસંગે અસરગ્રસ્તો અને આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. પ્રભાસ પાટણ ખાતે અસરગ્રસ્ત મિલકતધારકો સાથે બેઠક બાદ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તે સ્થળે જણાવ્યું હતું કે થોડા દિવસથી સોમનાથ મંદિર પાસે રહેતા હોટલ અને મિલકત ધારકોને કહેવાયું છે કે સોમનાથનો કોરિડોર મંજૂર થયેલ છે, જેમાં ચેક અને સહિતની વાતચીત માટે મોકલેલ છે. આ અંગે પ્રજાજનો તરફથી આવેદનપત્ર પણ અપાયેલ છે. આજે મેં અસરગ્રસ્ત 384 લોકોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેનો પ્રશ્ન શું છે તે સત્તાવાળાઓ સમક્ષ પહોંચાડીશ અને તંત્ર સાથે બેસાડી નિરાકરણ કરાય તેવો પ્રયત્ન કરીશ. હું હંમેશા માનવતા પ્રજાનો પ્રશ્ન માટે આવ્યો છું અને મારી ફરજ છે કે તમારો પ્રશ્ન એ મને કોઈ પણ બતાવે. તેમાં મારો અભિગમ એ જ રહેશે કે પ્રશ્નનું નિરાકરણ થાય પછી કોઈ પણ પતાવે. અને પ્રભાસ પાટણથી અરજદારો ચોરવાડ મળવા આવતા હતા. તેઓને મેં કીધું કે હું તમારા પ્રશ્નો સાંભળવા સોમનાથ આવીશ. તેઓએ કુંભારવાડા વિસ્તારની મુલાકાત પણ લીધી હતી. જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.